335 ફૂટ ડાર પડ્યો છે. પાણી બધું કમ્પ્લીટ આવી ગયું છે. ગાડી જો બે બેન કરી દીધી છે. હવે શા બનાવવાનું કામકાજ ચાલુ કર્યું છે. શા બને છે. શાક કરવા આપણે ઘરે ગુવાર લાવ્યા હતા. એમાંથી એક સિંગ કાઢીને વી છે. સિંગ લઈને વી આવ્યું હોય ને. બે ઢગલા આપણે બપોર પહેલા વીણ્યા હતા. એક ઢગલો અને બે. હવે આ ત્રીજો ઢગલો અત્યારે ચાલુ કર્યો છે. બપોર પછીનો ઢગલો આ ત્રીજો. માતાજી મિત્રો, આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર તમારું ફરીથી સ્વાગત છે. અને આપણે અત્યારે ગુવાર ઉતારવા આવીને એક છા ઉતારી લીધો છે. આ બધાની કંઈક સિંગવા એટલી ઉતરી છે. અને બાકીના તો આમાં ઉતારે છે. આ જો ઉતારે છે ને આજ જો સારો આપણે આખી વાડીમાં લગભગ બધા ગુવાર ઉતારે જ છે. આ ભાગમાં ઉતારે છે. પછી આપણે ઓલા તલ બાજુ બે ઘેરા છે, અહીંયા હોય ઉતારે છે. આખી વાડીમાં દાડિયા છે. મિત્રો, સાંજના 4 વાગી ગયા છે અને આપણે 4 વાગ્યા પાછા ગુવાર ઉતારવા લ્યા જ આવી. કારણ કે કલાકથી 1.5 કલાક આપણે એક ટ્રેક્ટરને એક હોન્ડા દુકાને આવ્યું હતું. સર્વિસ સ્ટેશનથી ધોયું, કમ્પ્લીટ કર્યા. એટલે ધોવામાં આપણે કલાક 1.5 કલાક એમાં વહી ગયા. અને 4 વાગ્યા છે અત્યારે આપણે હલ્યા જવી. પવન થઈ ગયો છે. આજ પવન ઘણો વધુ છે. તડકો છે પણ પવન છે એટલે બહુ વાંધો નહીં આવતો. વાડીએ પોગી ગયા છે. આપણો દરવાજો છે. દરવાજો ખોલીને પાછો બંધ કરી દેવાનો. બંધ કરીને જવાનું. હવે ઉતરી તો આજ ગુવાર એવું નથી. અડધો ખૂટશે ને અડધો કાયલ એવી રીતના વીણવાનો છે. હજી તો આટલા પહોંચ્યા છે. અડધે નથી પહોંચ્યા, અહીંયા પહોંચ્યા છે. અને આ ભાગ આખો આપણે બાકી છે વીણવાનો. સાંજ લગીને જે વીણશું તો નહીં ફૂટે ને કાલે સાંજે ફૂટે તો ફૂટે ને કે નહીં ફૂટે એવી રીતના છે. અહીંયા એક સા લઈને જાય છે. અડધે પહોંચ્યા ને એ હમી ઓલી બાજરી રહીને અહીંયા પોક છે. એટલે પોક છે ને ત્યાં હાંજ પડે જાય છે. એટલો જ વીણાય છે, બધું નહીં ફૂટે. એટલે ટોટલ 4 ને 5 જણા છે. બે ઢગલા આપણે બપોર પહેલાં વીણ્યા હતા. એક ઢગલો અને બે. હવે આ ત્રીજો ઢગલો અત્યારે ચાલુ કર્યો છે. બપોર પછીનો ઢગલો આ ત્રીજો. આપણે તો ઠેલી નાખવા આવ્યા હતા. પહેલી ઠેલી અહીંયા નાખી છે. અને એક ઠેલી જે થાય એવી છે, એક ઠેલી લેવા જવી છે. લાખો દીના 3 ઢગલા જેવું વીણા છે. અને તરસ્યા થયા. એટલે જો આ પાણી આપણે ભરેલું છે ટાઢું. મોટર અહીંથી ચાલુ કરી હતી. અહીંયાથી એક ગાગરને હાંડો ભર્યો છે. અને એ ગાગરને હાંડો લઈને પાણી પાઈ આવી ફટાફટ. આપણો ઘેરો જો વાહે રહી ગયા એવી. હા, 4 જણા મોર જાય. આપણે વાહે એક કારીગર મળ્યા હવે અમારે જબલા ભરવા. આપણે કમ્પ્લીટ ગુવાર ઉતારીને જો જબલા ભરી નાખ્યા છે. અને અડધો ગુવાર રહી ગયો છે. અને જબલા ભરાણા 16 જબલા આપણે ગુવારના ભરાણા છે. જો બાકીના અહીંયા છે. અને બાકીના બધા હારીને ઓલા પણ લઈ જાય છે. 16 જબલા છે. અહીંયા ઇકો ગાડી આવી જાય છે. ઇકો ગાડીમાં નાખવાના છે. જો હામી ગાડી પડે અહીંયા બધા હારવાના છે. હા, આપણે ગુવાર ઉતારીને ગાડીમાં ભરીને કમ્પ્લીટ કરીને વ્યાયા હતી. ગાડી વાગે રાજકોટ હેડમાં આપણે ગુવાર મોકલાયો છે. અને અત્યારે આવીને આપણે દુકાન ખોલી નાખી છે. દુકાન ખોલીને જો બેઠા છે. અત્યારે ટાઈમ મળ્યો છે. સવારના આજ આપણે ગુવારમાં હતા. અને આપણે આ ભગત વ્યાયા છે. જો ગુવારની સિંગ હોય છે ને ભાઈ. ગુવારની સિંગ લાય. ગુવાર શાક કરવા આપણે ઘરે ગુવાર લાવ્યા હતા. એમાંથી એક સિંગ કાઢીને વી આવ્યું છે. સિંગ લઈને વી આવ્યું હોય ને. હા, જો પાદરી કાશી સિંગ ઉપાડવાની. હે એ જોતો હામું ગુવારની સિંગ બતાજો રે. જા હાલે કાશી ગુવારની સિંગ લઈને પાદરી ખાવાનું ચાલુ કર્યું છે. હેઠો ન જાતો આવ્યા પાછો. એને ધ્યાન રાખવી પડે. અહીં પગથિયા નથી ને પાદરો હેઠો વહી જાય છે. એટલે આ ભગતને આપણે આઈને રાખવાનું દુકાને. એટલે એ દુકાને વ્યાયો છે. ને આપણે તે દુકાન ખોલીને બેઠા છે. મિત્રો, આપણે વાળું પાણી કરીને પાછા આપણે દુકાને આવતા રહ્યા છે. અને
આપણે જે વાડીએ ગુવાર વીણતા ને અહીંયા આપણે અત્યારે રાતે દાડી આવ્યા, રાતે મજૂર જાહેર વાટવા માટે આવ્યા છે. 9 થી 10 જણા છે, રાતે જાહેર વાટે છે. એટલી અત્યારે દાડિયાની તડાતડી હાલે છે, દાડિયા મળતા નથી ક્યાંય, અને મળ્યા છે તો અત્યારે જો રાતે અત્યારે જાહેર વાટવાનું કામકાજ હાલે છે. ને આપણે અત્યારે એક જગ્યાએ બોરવેલ આવ્યો છે બહાર પાડવા માટે, અહીંયા જવાનું છે. વાળું પાણી કરીને વ્યાયા છે, એ દુકાન ઘડે ખોલી છે, અને હવે ગાડી અહીંયા પહોંચી ગઈ છે. ચાલુ કરે પછી આપણે ઘડે કરીને જોવા જઈએ અડધી કલાક પછી. એટલે અહીંયા બીજો ડારે જેટો ભણે છે અહીંયા આપણે જેટામાં નહીં ભણે જેટો હોય એટલે આ લાઈટ એવી છે કે આ બે વૈશ્ય છે, બે વચાડે છે. કામકાજ આ પૂર્ણ થયું છે. ડાર પૂરો થઈ ગયો છે. 335 ફૂટ ડાર પડ્યો છે. પાણી બધું કમ્પ્લીટ આવી ગયું છે. ગાડી જો બે બેન કરી દીધી છે. હવે આ શા બનાવવાનું કામકાજ ચાલુ કર્યું છે. શા બને છે. હવે શા બની જાય એટલે શા પીને ભાગી જવાનું છે. આ ગાડી બંધ થઈ જાય છે. ઓલી એક ચાલુ છે, અત્યારે ચાલુ કરી, કારણ કે બધી લાઈનો બહાર કાઢવાની બાકી રહે છે. હા જો ચાલુ કરી લાઈનો બધી બહાર કાઢલી છે, એટલે ડારનું કામકાજ પૂરું. આપણે જો શા બને છે, આ ડારનો શા
દાળનો ચા પીને પછી આપણે ઘરે ભાગી જઈશું.